નમસ્કાર. આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો જાહેર કરશે. પ્રધાનમંત્રી આજે મધ્યપ્રદેશ તથા આસામના પ્રવાસે મધ્યપ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરશે. પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં અત્યાર સુધીમાં 62 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી. દિલ્હી વિધાનસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થશે. ગૃહના નવા ચૂંટાયેલા સભ્યોને શપથ ગ્રહણ કરાવવામાં આવશે અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત પાકિસ્તાનને 6 વિકેટે હરાવીને સેમીફાઇનલમાં અને વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટમાં આજે આરસીબી અને યુપી વોરિયર્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો જાહેર કરશે. આ યોજના અંતર્ગત જમીનધારક ખેડૂતોને 3 સમાન હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે. દેશભરના 731 કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં લગભગ 2.5 કરોડ ખેડૂતો આ કાર્યક્રમમાં રૂબરૂ અથવા વર્ચ્યુઅલ રીતે જોડાશે. કાર્યક્રમની વિગતો આપતા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોની યોજનાઓ વિશે જાગૃતિ લાવવા આ દિવસને કિસાન સન્માન સમારોહ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં 9.8 કરોડથી વધુ ખેડૂતોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 22,000 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશ તથા આસામના પ્રવાસે જશે. શ્રી મોદી મધ્યપ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરશે. કાલિયાસોટ ડેમ નજીક બાંધવામાં આવેલા નવનિર્મિત ટેન્ટ સિટીમાં આયોજિત 2 દિવસના શિખર સંમેલનમાં ફાર્મા અને મેડિકલ ઉપકરણો, પરિવહન અને લોજિસ્ટિક્સ, કૌશલ્ય વિકાસ અને પ્રવાસન પર વિભાગીય સમિટ તથા વિશેષ સત્રો યોજાશે. શ્રી મોદી આજે બપોરથી આસામના 2 દિવસના પ્રવાસે જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી આજે ગુવાહાટીમાં જુમોઈર બિનંદિની કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ આવતીકાલે એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટનું ઉદ્ઘાટન કરશે. ગૌહતીના અમારા પ્રતિનિધિ જણાવે છે કે પ્રધાનમંત્રી ગૌહતીમાં આજે સાંજે મેગા ઝુમુર નૃત્ય નિહાળશે. 8,500થી વધુ આદિવાસી કલાકારો દ્વારા આ નૃત્ય રજૂ કરવામાં આવશે. શ્રી મોદી આજે સાંજે બીજા એડવાન્ટેજ આસામ શિખર સંમેલનમાં આયોજિત પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે. અને હવે મહાકુંભ અંગેના સમાચાર. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દરરોજ લાખો ભક્તો આવી રહ્યા છે. ત્રિવેણી સંગમમાં અત્યાર સુધીમાં 62 કરોડ 6 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગઈકાલે લગભગ 1 કરોડ 32 લાખ શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી, જેમાં અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સામેલ છે. ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીતસિંહ, ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી, લોકસભાના સાંસદ અને ભાજપના નેતા સંબિત પાત્રા, પ્રસિદ્ધ ગાયક કૈલાશ ખેર, ફિલ્મકાર બોની કપૂર અને શંકરાચાર્ય ભારતી તીર્થ મહાસ્વામીજીએ પવિત્ર ડૂબકી લગાવી હતી. પ્રસ્તુત છે અમારા પ્રતિનિધિનો અહેવાલ. भारतीय जनता पार्टी के नेता संबित पात्रा और गायक कैलाश खेर ने महाकुंभ में आस्था की डुबकी लगाई. श्री पात्रा ने त्रिवेणी संगम में स्नान करने के बाद कहा कि महाकुंभ का हिस्सा बन पाना उनके लिए सौभाग्य की बात है. उन्होंने महाकुंभ में व्यवस्थाओं के लिए उत्तर प्रदेश के प्रशासन और मुख्यमंत्री योगी आदित्यनाथ की सराहना की. प्रसिद्ध गायक कैलाश खेर ने भी संबित पात्रा के साथ संगम में आस्था की डुबकी लगाई. उन्होंने कहा कि भारत श्रद्धा की भूमि है और महाकुंभ में आने वाले लोगों का दिल श्रद्धा से भरा हुआ है. ये आस्था की धरती है, ये आध्यात्म की धरती है, ये भक्ति की धरती है, ये समर्पण की धरती है. कुंभवाणी के लिए सरफिरोजी. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ ખાતે યાત્રીઓને મુસાફરીના સગવડદાયક વિકલ્પો પૂરા પાડવા ભારતીય રેલવે સતત પ્રયત્નશીલ છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ રેલવે બોર્ડ ખાતે સ્થપાયેલા વોર રૂમ ખાતેથી પરિસ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છે. રેલવે મંત્રાલય ટિકિટ વેચાણ અને ભીડ પર સતત દેખરેખ રાખી રહ્યું છે. ગ્લોબલ સાઉથના સંદર્ભમાં મહિલા શાંતિ રક્ષકોની ભૂમિકા અંગે પ્રથમ પરિષદનો આજે નવી દિલ્હીમાં પ્રારંભ થશે. 2 દિવસની આ પરિષદનું આયોજન વિદેશ મંત્રાલય દ્વારા સંરક્ષણ મંત્રાલય અને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સંરક્ષણ કેન્દ્રના સહયોગથી કરવામાં આવ્યું છે. વિદેશમંત્રી ડૉક્ટર એસ જયશંકર આ પરિષદને સંબોધન કરશે. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનના અંડર સેક્રેટરી જનરલ જીન પિયર લેક્રોઇક્સ પણ આ પરિષદમાં ભાગ લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ ને ફોલો કરશો. લશ્કરના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ભારત ફ્રાન્સના સંરક્ષણ સહયોગને વધારવાના પ્રયાસોના ભાગરૂપે આજે ફ્રાન્સની તેમની 4 દિવસની સત્તાવાર મુલાકાતે જશે.
જનરલ દ્વિવેદી પેરિસના લેસ ઇનવેલિડ્સમાં ફ્રેન્ચ લશ્કરના વડા જનરલ પિયર શીલ સાથે ચર્ચા કરતા પહેલા ગાર્ડ ઓફ ઓનર પ્રાપ્ત કરશે. આ બેઠકનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે મજબૂત સૈન્ય સંબંધોને પ્રોત્સાહન આપવાનું છે. આવતીકાલે જનરલ દ્વિવેદી માર્શે જશે, જ્યાં તેઓ ફ્રેન્ચ લશ્કરના વિભાગની મુલાકાત લેશે. દિલ્હીની 8મી વિધાનસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થશે. સત્રના પ્રથમ દિવસે ગૃહના નવા ચૂંટાયેલા સભ્યોને શપથ ગ્રહણ કરાવવામાં આવશે. વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી પણ આજે જ થશે. સત્રના બીજા દિવસે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેના ગૃહને સંબોધિત કરશે અને અગાઉની સરકારના કામકાજ સાથે સંબંધિત CAG રિપોર્ટ પણ રજૂ કરશે. શ્રી સક્સેનાએ ધારાસભ્ય અરવિંદસિંહ લવલીને વચગાળાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. શ્રી સિંહ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગઈકાલે ભારતે તેના કટ્ટર હરીફ પાકિસ્તાનને 6 વિકેટે પરાજય આપ્યો હતો. ગઈકાલે રાત્રે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારત પાકિસ્તાનને જીત માટે 242 રનના લક્ષ્યાંકને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. પ્લેયર ઓફ ધ મેચ વિરાટ કોહલીએ 100 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. શ્રેયસ અય્યરે 56 અને શુભમન ગિલે 46 રન કર્યા હતા. પાકિસ્તાન વતી શાહીન આફ્રિદીએ 2 વિકેટ લીધી હતી. અગાઉ પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. જોકે ભારતે પાકિસ્તાનને શરૂઆતથી જ દબાણમાં રાખતા ટીમ 49.4 ઓવરમાં 241 રનનો સામાન્ય સ્કોર બનાવી શકી હતી. સઉદ શકીલે 62 અને મોહમ્મદ રિઝવાને 46 રન કર્યા હતા. આ સાથે ગ્રુપ એમાં સેમીફાઇનલમાં ભારતનું સ્થાન નિશ્ચિત બન્યું છે, જ્યારે પાકિસ્તાન તેની બંને મેચ હારી ચૂક્યું હોવાથી તેની શક્યતા ધૂંધળી છે. દરમિયાન વિરાટ કોહલીએ એક દિવસની આંતરરાષ્ટ્રીય મેચોમાં ઝડપી 14,000 રન બનાવવાનો વિક્રમ સર્જ્યો છે. તેમણે મોહમ્મદ અઝરુદ્દીનના 156 રનના કેચનો વિક્રમ પણ તોડ્યો હતો. 158 કેચ સાથે કોહલી વન ડે મેચોમાં ભારતના સૌથી વધુ કેચ લેનાર ખેલાડી બન્યા છે. ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય મંત્રીઓએ પાકિસ્તાન સામે ભવ્ય જીત બદલ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે. વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આજે સાંજે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં UP વોરિયર્સ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. શ્રુતિ મંદાનાની આગેવાની હેઠળની RCB હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોચ ઉપર છે. તેણે તેમની 3માંથી 2 મેચ જીતી છે, જ્યારે દીપ્તિ શર્માની આગેવાની હેઠળની UP વોરિયર્સ માત્ર એક જ જીત સાથે 5મા સ્થાને છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે પ્રવેશ અડીએચા. ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિરાટ કોહલીએ સદી બનાવી તે સમાચારને મોટાભાગના અખબારોએ મુખ્ય મથાળામાં લીધા છે. ગુજરાત સમાચાર લખે છે, કોહલીની વિરાટ સદી, ભારતે પાકિસ્તાનને પછાડ્યું. નવગુજરાત સમયે કિંગ કોહલીની સદી, પાકિસ્તાનને કચડી ભારતે સેમીફાઇનલમાં. આ સમાચારને મુખ્ય શીર્ષક બનાવ્યું છે. સંદેશ લખે છે, પાકિસ્તાન આઉટ, ભારતનો 6 વિકેટે વિજય. ફૂલછાપ લખે છે, ભારતનો વિજય કુંભ, પાકિસ્તાનને મારી હારની ડૂબકી. દિવ્ય ભાસ્કર લખે છે, ભારતનો વિરાટ શો, પાકિસ્તાનની ઘર વાપસી. રાજસ્થાન પત્રિકાનું મુખ્ય શીર્ષક છે, अहमदाबाद में 8 और 9 अप्रैल को AICC का राष्ट्रीय अधिवेशन, PM मोदी के गुजरात से कांग्रेस भरेगी हुंकार. ગુજરાત સમાચાર છેલ્લા પાના પર લખે છે, સી પ્લેનનું બાળમરણ થયું, હવે રિવરફ્રન્ટ પરથી એર ટેક્સી ઉડશે. નવગુજરાત સમયે સ્થાનિક પાના પર લખે છે, ગુજરાત યુનિવર્સિટીના એસ્ટેટ વિભાગની કામગીરી શંકાના દાયરામાં, 2 વર્ષથી RTIનો જવાબ આપતા નથી. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો જાહેર કરશે. પ્રધાનમંત્રી આજે મધ્યપ્રદેશ તથા આસામના પ્રવાસે મધ્યપ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરશે. પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં અત્યાર સુધીમાં 62 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી. દિલ્હી વિધાનસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થશે. ગૃહના નવા ચૂંટાયેલા સભ્યોને શપથ ગ્રહણ કરવામાં આવશે. ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત પાકિસ્તાનને 6 વિકેટે હરાવીને સેમીફાઇનલમાં અને વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટમાં આજે RCB અને UP વોરિયર્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.